જય સ્વામિનારાયણ, જય ગોમાતા. સહજાનંદ પ્રાકૃતિક ફાર્મ મંથલીથી હું નીલકંઠ ભગત. મિત્રો, આજે આપણા ફાર્મની અંદર રીંગણી અને કાકડીનું મિક્સ વાવેતરનું એક સરસ મજાનું મોડલ છે. એ તમને બતાવવા માટે આજે વિડીયો કર્યો છે. તો આની અંદર તમે જોઈ શકો છો મિત્રો, આ રીંગણ એની જે તંદુરસ્તી એ ઉડીને આંખે વળગે એવી છે. અને એની બાજુમાં જ કાકડી છે. સેન્ટર લાઇનની અંદર રીંગણ છે અને બંને સાઈડ કાકડીનું વાવેતર કરવામાં આવ્યું છે. ડ્રીપ લાઇન એક જ છે. બેડની અંદર મલ્ચિંગ પેપર કર્યું છે અને એની ઉપર ગ્રો કવર નાખવામાં આવ્યા હતા. જે ગ્રો કવર આજે અમે 35 કે 36મા દિવસે આજે અમે ઉઘાડ્યું છે. અને હું તમને 35 દિવસનો જે શાકભાજીનો ગ્રોથ છે એ તમને બતાવું છું. તો તમે આના ઉપરથી અંદાજ લગાવી શકો છો કે ગ્રો કવર મલ્ચિંગમાં શાકભાજી કેટલા તંદુરસ્ત થાય છે. આ બેડની અંદર માત્ર ઘન જીવામૃત, છાણિયું ખાતર, જીવામૃત, ગોકૃપામૃતમ, ગ્રીન કમાન્ડો બેક્ટેરિયા એ બધું આપવામાં આવ્યું છે. સંપૂર્ણ ઝેરમુક્ત અને એકદમ ફ્રેશ શાકભાજી આપ જોઈ શકો છો. રીંગણની તંદુરસ્તી માત્ર 35 દિવસની અંદર આટલો ગ્રોથ, અને કોઈ પણ પ્રકારના છંટકાવ વગર જો પોસિબલ હોય તો એ માત્ર ને માત્ર ગ્રો કવર સિવાય ક્યાંય છે નહીં. જુઓ તમે. અને સાથે સાથે આ ટમાટી તમે જુઓ છો, એ ટમાટી ગઈ સાલ આપણે આ જગ્યા ઉપર હતી, એ કુદરતી રીતે ઉગી છે. એને પણ આપણે સાથે રાખી છે એમને. તો આ વિડીયો ઉતારીને મૂકવાનું કારણ એ છે, કોઈ મારા વખાણ કરવા સારું ને કોઈ યુટ્યુબ હકાવવા માટે નથી, પણ આ બધાને માલુમ થાય, બધાને જાણકારી મળે, સારી એવી માહિતી મળે કે ભાઈ ટેકનોલોજી અને ઝેરમુક્ત પ્રાકૃતિક બંનેનો સમન્વય કરી અને કેટલા સુંદર પરિણામો આપણે મેળવી શકીએ છીએ એ આ વિડીયો સ્પષ્ટ દેખાડે છે તમને. આ રીંગણની તંદુરસ્તી તમે જુઓ, આખામાં એક જ સરખું. તો બધા પ્રાકૃતિક કરતા હોય, રાસાયણિક કરતા હોય, કોઈ પણ પદ્ધતિ કરતા હોય, એ તમામ ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી, એક પ્રાર્થના કે ઝેરમુક્ત ખેતી શરૂઆત કરો અને ટેકનોલોજીને સાથે રાખી અને ઝેરમુક્ત ફળફૂલ શાકભાજી બધા આપણે સારી રીતે આપણે કરી શકીએ છીએ. જો તમે આગળ જુઓ છો તો આ ટેટી પણ ખૂબ સરસ ચાલે છે. એની બાજુમાં મરચી અને કાકડીનું કોમ્બિનેશન ટોપ ચાલે છે. આ કોબી અને મરચીનું કોમ્બિનેશન ચાલે છે. પેલી બાજુ હજી ગ્રો કવરની અંદર તરબૂચ થઈ રહ્યા છે. એમાં પણ તરબૂચ અને રીંગણને સાથે લીધા છે આપણે. તો આ બાજુ તમે જુઓ, આ ટમેટી એકદમ સુપર પરિણામ. આ ટમેટી આખી જુઓ, મચાન નાખવામાં આવ્યો છે અને હવે ઉપર ચડાવવાની શરૂઆત થશે. આ છેટ આપણે માર્ચ એપ્રિલ સુધી ઉત્પાદન આપશે. આ એવી વ્યવસ્થા આપણે કરવામાં આવશે. તો વિડીયોના માધ્યમથી બધા ખેડૂતોને નમ્ર વિનંતી, ગાય આધારિત, ગાય માતાને કેન્દ્રમાં રાખી અને ઝેરમુક્ત ફળફૂલ શાકભાજી કરીએ. આપણે પણ સદ્ધર થઈએ, ગામડું સદ્ધર થાય, કિસાન સદ્ધર થાય, જમીન સુધરે, ગાય માતાનું રક્ષણ થાય અને ખાનાર વર્ગ એને પણ આપણે ઉર્જાવાન, પ્રાણવાન અને સારા પોષકયુક્ત આપણે આપણા ઉત્પાદનો આપી શકીએ. અને એમ કહીએ તો કહીએ કે બધાનો પણ સંપૂર્ણ રીતે વિકાસ થાય જો ગાય માતાને કેન્દ્રમાં રાખીને કરીએ તો. એવા સરસ પરિણામો આપણા ફાર્મ ઉપર છે. અમારા ફાર્મ ઉપર તમે 24 કલાકમાં એની ટાઈમ ગમે ત્યારે ફાર્મની વિઝિટ લઈ શકો છો, જોઈ શકો છો, જાણી શકો છો. કોઈ પણ પ્રકારની માહિતી હોય તો પણ વિડીયોની અંદર તમને આપવામાં આવશે. અસ્તુ, ધન્યવાદ. જય ગોમાતા, જય ગોપાલ.